સાથે આપણો અહીંયા એક રણુજાવડો નકળંગ નિરાધારી સ્વયં ગાદી પર બિરાજતો પરમાત્મા એક જ્યોતનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા છે અને પ્રગટ થઈને આપ સર્વને દર્શન આપી રહ્યા છે. આપ સર્વે નિજ્જાપંથી નરનારી એ જ્યોતનું દર્શન કરી રહ્યા છો. હો ભાગ્ય કહેવાય અને દર્શન કરીને પાવન થયા હશે. કારણ વિશ્વનો વિશ્વેશ્વર અનેક સ્વરૂપે આવે છે. જ્યાં જ્યાં સંતો પોકારે ત્યાં ત્યાં હરિ દોડતો આવે. અંતરણા પ્રેમથી પરમાત્માને પોકારવો પડે. અહીંયાના સંતો પરમાત્માને યાદ કરતા હતા કે જ્યોત સ્વરૂપે પરમાત્માને આપણે આરાધીશું. જે એમનો અંતરનો ભાવ હતો મારો માલિક પૂરો કરે. અનેક સ્વરૂપે પરમાત્મા આવે. એક જ્યોતના સ્વરૂપે આવે, બીજી બાજુ એક પ્રતિજ્ઞા સ્વરૂપે આવે, ત્રીજી બાજુ એક સદગુરુના સ્વરૂપે આવે, ચોથી બાજુ એક સંતના સ્વરૂપે સદગુરુ મહારાજની. નિરાકારમાં તમારે જોવું હોય તો એક શબ્દનું સ્વરૂપ છે, કાં તો નામનું સ્વરૂપ છે. જે અંતરનો પ્રેમ જાગે તે સ્વરૂપે પરમાત્મા તમને મને દર્શન આપે ને આપે. કારણ ઋષિઓ કહે છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તું રોજ રોજ બદલે મુકામ, તને કયા નામે લખવી કંકોત્રી. કોઈ કહે તને, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને નંદનનો કિશોર કહે, તને કયા નામે ઓળખવો સદગુરુ મહારાજની. એવા ભગવાનને આપણે અહીંયા આરાધ્યા છે. આપ સર્વે અહીંયા જેટલા બેઠા છો, ભાઈઓ બહેનો બાળકો માતા વડીલો, બધા અંતરમાં પ્રેમ જગાડ્યો, અંતરમાં ભાવ જગાડ્યો. ક્યારેક અંતરમાં કપટ ન રાખવું. પરમાત્માનું ભજન કરવું ને તો ક્યારેય કપટ ન રાખવું, ઈર્ષા ન કરવી, કોઈની નિંદા ન કરવી. સમય મળ્યો છે આપણને હરિકીર્તન કરવા માટે, સમય મળ્યો છે આપણને ભજન કરવા માટે, સમય મળ્યો છે આવો મોગો અવતાર એક માનવ દેહ મળ્યો છે. આ અવતાર મળ્યો છે, ફરી કોણ જોને મળે, કદાચ ના પણ મળે. મળશે ચિંતા ન કરતા હોય, પણ જેવું જેનું કર્મ તેવો તેને અવતાર મળે. ભાગવત ગીતામાં લખવામાં આવ્યું છે કે હે અર્જુન, जैसा ही मानव कर्म करेगा ऐसा ही इसको फल देगा. कि जेवो जे मानस कर्म करे છે તેને તેવું હું ફળ આપું છું. સદગુરુ મહારાજની આપું છું, નથી આપતો એવું નહીં. ખરાને ખરું ને ખોટાને ખોટું. એટલે આપણને આ સમય મળ્યો છે, આ સમયને ખૂબ જાળવજો, એને સાચજો. દૂર બેઠા નજીક બેઠા એક શબ્દ કદાચ ગુરુ મહારાજનો હૃદયમાં જમા કરી લેશો તો તમને મને જમણાઓ ક્યાંય કરી શકવાના નથી. પણ જો ગુરુ મહારાજનો શબ્દ હૃદયમાં જમા ન થાય તો જમણા કયા નરકમાં ફેંકશે કોઈ નક્કી નથી. તેના માટે આ એક જ્યોત સ્વરૂપે અહીંયા પરમાત્માને આપણે આરાધ્યા છે. ભગવાન અહીંયા જ્યોતિના સ્વરૂપે પ્રગટ થયા છે. આ જ્યોત અનેક યુગોથી ચાલતી આવી છે. આજથી આપણે પ્રગટ કરીએ એવું નથી, આપણા ઋષિઓ તો કરતા આવ્યા જ છે. 12.5 પંથમાં આ અગ્નિની જરૂર પડે સદગુરુ મહારાજની. કેવું નથી કે કયા પંથમાં નથી. કોઈએ આ જ્યોત પ્રગટ કરી તો કોઈ દીવો પ્રગટ કર્યો, કોઈ મીણબત્તી પ્રગટ કરી તો અગરબત્તી પ્રગટ કરી. પણ કરે ને કરે. કોઈએ અહીંયા કોડિયામાં કરી, કોઈ ખડિયામાં કરી, કોઈ ચૂલામાં કરી તો કોઈ વળી શમશાનમાં કરી. સદગુરુ મહારાજની આ અગ્નિ અનેક સ્વરૂપે વપરાય છે. એવા 5 તત્વો તમારી મારી કાયામાં છે. આકાશ, પૃથ્વી, જળ, તેજ ને વાયુ. એક જટાર અગ્નિ આપણા હૃદયમાં એક પડેલો છે. તમે કાચું ખાવ કે પાકું ખાવ ત્યાં એને પકવ્યા વગર છૂટકો નથી. એ જટાર અગ્નિ પડેલો છે. શ્વાસની ક્રિયામાં એક વાયુદેવ પડેલો છે. એ તત્વ પણ પડેલું છે. જલ્દી 7 દિવસની સપ્તાહ હતી. આવી બહેનો ખોડામાં એક બાળકને લઈને બેઠી હતી. બાળક ક્યારનું પાણી માંગે, ક્યારનું રડે ને પાણી માંગે. પણ પેલી બેન કથામાં એટલી બધી શબ્દમાં ખોઈ ગઈ હતી સાંભળવામાં. પોતાના બાળકને પાણી ના આપ્યું, પોતાના બાળકને પાણી ના આપ્યું તો બાળક ખોડામાં ખલાસ થઈ ગયું, મરી ગયું. તો હવે સાચું કયું? ધ્યાન બરાબર હતું એ બરાબર, કે બાળક મરી ગયું એ બરાબર, કે સંતની કથા બરાબર? સાચું કહ્યું, બધું સાચું છે. પણ પછી પાછળથી રડવો આવ્યો કે મારું બાળક ખલાસ થઈ ગયું.
ઋષિઓ એટલે કહે છે ધ્યાન તમારું બરાબર રાખજો, પણ સાથે સાથે તમારા શરીરને જાળવજો. શરીરથી ક્યાંય ખોટું ન થાય. શરીરથી આપણા શરીરથી ખોટું કોઈને બોલાય નહીં, શરીરથી ખોટું કર્મ થાય નહીં, તો ધ્યાન બરાબર છે. પણ મીરાબાઈ જો બની જાય તો પાછું બરાબર છે. ભક્તિ કરતા લાજ જાય, પણ લાજની કોઈ પરવા નહીં. પણ મારા કનૈયાને હું છોડનાર નહીં, એવી લગ્ની લાગી જીવી જોઈએ. તો આજે ભગવાન અહીંયા જ્યોતના સ્વરૂપે પ્રગટ થયા છે. પ્રગટ થઈને આપણને દર્શન આપી રહ્યા છે. અનેક સ્વરૂપે આવ્યા છે. યુગે યુગે આ જ્યોત ચાલતી આવી છે. આપણા ઋષિઓએ પૂરી છે. ઉગમસિંહ ઋષિએ પૂરેલી આ જ્યોત પાઠનું મંડાણ કરેલું. હાલો હુલો વનવીર ઢાંગો, રૂપાદે માલદે જેસલ તોરલ, ઉગમસિંહ ઋષિ, દેવાયત પંડિત દેવલદે નાર, જેના કળિયુગના એધાણ ગાયા છે. કળિયુગમાં શું બનવાનું આખું એધાણ ગાઈ નાખ્યું છે. એવા દેવાયત પંડિત ને દેવલદે નાર એવાએ પણ આ જ્યોતના અજવાળે જાગ્યા છે. આજે જ્યોતના અજવાળે આપણે બેઠા છે. અહીંયા જેમ જ્યોત પ્રગટ થઈ છે 7 દીપ લઈને, એમ આપણી 5 તત્વની કાયામાં પણ આત્મ જ્યોત પ્રગટ છે. આ પાઠ ઉપર 7 દીવા પ્રગટ થયા છે. એવી તમારી મારી કાયામાં 7 દીવા આજે પ્રગટ છે. 2 આંખ, 2 કાન, 1 નાસિકા અને મુખ. આ દીપો મૂકવામાં આવ્યા છે આ કાયરૂપી પાઠમાં. જ્યાં લગી આ દીપો વ્યવસ્થિત ન હોય ત્યાં લગી આ કાયરૂપી પાઠ શોભી શકતો નથી. એમાંથી એક દીપ ઉલવાશે હમણાં 2-3 વાગ્યા પછી. એટલે આ પાઠ ઉપર આ ઝોંખો થવા બાદ છે. આ પાઠ આ જ્યોત ઝોંખી થવા બાદ છે. આજુબાજુના દીવા જશે ને વચ્ચેની મોટી જ્યોત જશે એટલે પાઠનો મહિમા ના રહે. પાઠ પર જેટલી વસ્તુ મેલેલી એટલી અમે બોંધીને નાહી જવાના, તમુને આપવાના નહીં. એ અમારું લાગે. અને આ કાયારૂપી પાઠમાં 7 દીપ મૂકવામાં આવ્યા છે. 2 આંખ, 2 કાન, નાસિકા અને મુખ, એ 6 અને છેલ્લી આત્મ જ્યોત 7મી. ધીરે ધીરે આ કાયારૂપી પાઠના આ દીપો ભુજાવા બાજે. જેમ જેમ ઉંમર પૂરી થાય તેમ આંખે અંધાપો આવે, કાને સંભળાવવાનું ઓછું થાય, મુખે બોલવાનું ઓછું થાય, નાસિકા ચૂવા લાગે એટલે જાણવાની કે આ દેવો ચાલવા બાજે, આ જ્યોતો ખસવા બાજે. આંખ ઉપર ચંદ્ર ને સૂર્ય ખસે એટલે અંધાપો આવવા બાજે. કાન ઉપર દિક્પાલ દેવ ખસવા બાજે એટલે સંભળાવવાનું ઓછું થાય. નાસિકા પર નારાયણ દેવ ખસવા બાજે એટલે આ નાસિકા ચૂવા બાજે, એની લેટો લબડે એટલે જાણવાનું કે આ દેવ ખસ્યો છે, આ જ્યોત ઓલવાની. મુખ ઉપર વરુણ દેવ આવ્યો, જીભ્યા પર જે વરુણ દેવ આવ્યો છે એ ખસી જાય એટલે માણસ જેમ ગરડો થાય એમ બાળક જેવું બોબડું બોલતો જાય. જાણવાનું કે આજ એક દીપ જવાબ આજો. છેલ્લી એક શ્વાસોશ્વાસની ક્રિયામાં આત્મ જ્યોત રહી છે. એ આ કાયરૂપી કોડિયામાંથી ભૂજાઈ જાય, ઓલવાઈ જાય એટલે આ કાયરૂપી પાઠનો કોઈ મહિમા રહેતો નથી. પછી આ ઉપરની વસ્તુ અમે બાંધીને જઈએ અને આ કાયરૂપી પાઠને છે તો ગામવાળા બાંધીને મહોનમ જાય. પૂરું થઈ ગયું. એટલે ઋષિઓ કહે છે કે આવી જ્યોત આપણે અહીંયા જલાવી છે એ પરમાત્માના નામની. એ અજવાળું આવ્યું કેટલું સુંદર સોનેરી કલર લઈને. અજવાળે અજવાળે માણસ જાગે, અજવાળે માર્ગ મળે, અજવાળું ન હોય તો માર્ગ ન મળે. અને અજવાળાની જરૂર છે, જ્ઞાન અજવાળું કોઈ સંતો કહે છે. જેમ આ જ્યોત જાગી તેમ અંતરમાં સદગુરુના જ્ઞાનની જરૂર છે. જ્યાં લગી સદગુરુ મહારાજ તમને મને જ્ઞાન ના આપે ત્યાં લગી આપણને સાચી વસ્તુ ન મળે. સાચી વસ્તુને ઓળખવી હોય તો આ પાઠની રચના કરી છે. એક આ 3 પગથિયો બનાવવામાં આવ્યો છે. આગળ એક પ્રતીક મૂકવામાં આવ્યું છે. વચમાં જ્યોત જાગી છે. આગળ અહીંયા કળશમાં ગંગા બિરાજમાન થઈ છે અરાડાઈ વર્ણ લઈને. એ 3 પગથિયોની રચના કરવામાં આવી છે. તમારી મારી કાયા આ 3 ગુણથી બની છે. આ વિશ્વની રચના 3 ગુણથી બની છે. આકાશ, પૃથ્વી ને પાતાળ. માણસની આ કાયા એક માથું, શરીર ને પગ, એમ આ વિશ્વની રચના કરી છે. સતો, તમો અને રજો આ 3 ગુણની આ કાયા બનાવી છે, વિશ્વની રચના કરી છે. એમાં વળી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ 3 ગુણ આવ્યા છે. પણ એના અંદર જે છુપાયેલી એક વસ્તુ એવી પડેલી છે જેને ઋષિઓ કહે છે કે નામ, રૂપ ને ગુણ. જેને નામ, રૂપ ને ગુણની જો અનુમતિ થાય એની પાછળ બીજી 3 વસ્તુ છુપાણી છે જેને કહેવાય છે જીવ, ઈશ્વર ને માયા. સદગુરુ મહારાજ આ 3 વસ્તુ પડેલી છે. એ તમને મને સદગુરુ એની ઓળખાણ કરાવે. એની ઓળખાણ કરાયા પછી કહેવાય છે કે બેટા લે આવતો રે, આ તારી જગ્યા અને આ તારા પરમાત્માની જગ્યા. જીવની અને શિવની કેટલી જગ્યા છેટી છે, કેટલું અંતર છે. આપણો વિશ્વેશ્વર અને આપણામાં કેટલું અંતર છે, કેટલું છેટું છે. જીવ અને આત્માનું કેટલું છેટું છે એ સદગુરુ મહારાજ એનું ઓળખાણ કરાવે. જ્યાં એક આ ધરતી પર ઉગેલી બોરને તમે જો, આ છોકરો બોરો ખાઈએ, આપણે ખાઈએ છીએ બોર. કાશી બોર હોય છે, ચાલુ બોર હોય.
એ તમે એક બોર ખાવ ને તો બોરને તોડીને વિચારી જોજો ઉપરની સપાટી કેટલી લીસી આવે, એ સપાટી કેટલી લીસી આવે એના અંદર પાછું એને અસલ શાક આવે, એનો ગરબ આવે ખાવાનો, કેટલો મીઠો લાગે. એના અંદર પાછું એક કાઠામાં કાઠું બીયું, હાથથી ફૂટે નહીં, પથ્થર વગર ફૂટે નહીં, એટલું મજબૂત અંદર બીયું આવે. એ બીયું ફોડો છતાંય પાછું અંદર બીજું એક બીયું આવે ઝીનું હાવ. કેટલા પ્રકાર આવે એક જ બોરની અંદર. ઉપરની સપાટી એક, પછી અંદરનો ગર્ભ બે, પછી બીયું ત્રણ, એના અંદર વળી ફરી પાછું ઝીનામ ઝીનું એક બીયું આવે ચાર. નામ રૂપ ને ગુણ વરી જીવ ઈશ્વરના માયા. ઋષિઓ કે છે નામ રૂપ ગુણ ને જાણે પણ ચોથું પદ અવિનાશ. ચોથા પદનો જે ભેદ બતાવે એને જાણવો હરિતનો દાસ. ઋષિઓ એટલે કે છે એ ભેદ એવો અંદર પડેલો છે જેને આપણે ઋષિઓ કે છે કે નીજ કહેવામાં આવે છે, નીજમાં વળી બીજ પડેલું છે. આ એક પાઠની રચના કરે તો આ બીજ એક એક જ્યાં ક્યાં ક્યાંથી લાવ્યા છે. 12 બીજ ભેગા કરે ત્યારે આ પાઠની રચના થાય. 12 બીજ લાવવા ક્યાંથી, કયા કયા ઘરમાંથી લાવવા? ગમશી ઋષિ આખો એનો ઉલ્લેખ કરેલો છે. કયા ઘરમાંથી કેટલા બીજ આવે, કયા ઘરમાંથી કેટલા બીજ આવે તે. પછી આપણા સંતો કે એવું ભજન બોલે છે કે અસલી ઘરોની વાર્તા બતાવો રે, કયા ઘરમાંથી હંસો આવ્યો. હવે અસલી ઘર આપણું કયું? અમારા મહારાજ હમણાં કહેતા હતા કે ભાઈ નીજ ઘર આપણું જ. એ નીજ ઘરની નિશાની મેળવવા માટે તો અજવાળાની જરૂર છે. અમારા ગુરુ મહારાજ કહેતા ચાલો આપણે અજવાળાનો માર્ગ લઈએ, ચાલો આપણે નીજ ઘરની નિશાની મેળવીએ, મોઘા એવા મનકા દેહને સાર્થક કરીએ અને આપણા જીવનને ઈશ્વરમય બનાવીએ. સદગુરુના ચરણમાં જઈને એમના શબ્દોનો અમીરસ રસપાન કરીએ. સદગુરુ મહારાજ તેવો આ પાઠ પ્રકાશ અહીંયા પ્રગટ થયો છે. એ નામને જાણવા, એ અખંડ ઘરને પોમવા આ જીવ આત્મા જો કદાચ સાચી મહેનત કરે, સાચો નિયમ પારે, ગુરુના વચનમાં સદાય નિવાસ કરે, ચોક્કસ પોમી જશે. તો એટલે ગાયું ભજનમાં